નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે પહોંચ્યા છીએ ગુરીસણા ગામે પ્રજ્ઞેશભાઈના ફાર્મ પર. જ્યાં પ્રજ્ઞેશભાઈના ફાર્મ પર 7 ગાયો મિલ્કિંગમાં છે. 70 લીટર ટ્રંકનું દૂધ છે. અને મિત્રો અહીંયા આપણે આવ્યા તો ફેટનો થોડો પ્રશ્ન હતો, તો અમે પહોંચ્યા છીએ પ્રજ્ઞેશભાઈના ફાર્મ ઉપર, જ્યાં શું પરિસ્થિતિ છે એ તમને બતાવવા માગીશ. તો મિત્રો આ છે પ્રજ્ઞેશભાઈ, શું પ્રશ્ન હતો આપણે ફાર્મ ઉપર? આપણે મેન દૂધમાં ફેટ કપાતો હતો, તો એના માટે આપણે મસ્ટાઇટિસની જે કીટ આવે છે એનાથી આપણે ટેસ્ટ કર્યું. દૂધ તમારું તૂટ્યું હતું? ના, દૂધ નથી તૂટ્યું. દૂધમાં કંઈ ખબર પડતી હતી? ફોદા કેવું આવતું હતું? ના, દૂધમાં ફોદા નથી. ફોદા પણ નથી, દૂધમાં લોહી પણ નથી, ના, લાલ દૂધ પણ નથી, ના, કોઈ કણી પણ નથી આવતી. છતાં પણ તમને એવું લાગ્યું કે અહીંયા ફેટ ઓછો આવે છે, તો શું કારણ હોઈ શકે? જી બરાબર. તમને ખબર હતી આ CMT લગાવવાથી આપણને ફેટનું કંઈ ખબર પડશે એમ? જી ના, એવી ખબર નહોતી, પણ કિરણભાઈને જ્યારે અમે પૂછ્યું કે એમને સજેસ્ટ કર્યું ને એના પછી આપણે ટેસ્ટિંગ કર્યું તો એમાં પોઝિટિવ છે. સબ ક્લિનિકલ અને ક્લિનિકલ બંને પોઝિટિવ છે. તો મિત્રો જોઈ શકો છો, અહીંયા ગાયો મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે, બાંધાઈ ગઈ છે. આ ગાયોમાં આપણે સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ ચેક કર્યા, જે ડી-લેવલની CMT કીટથી આપણે ચેક કર્યા. તો 7માંથી 7 ગાય CMT પોઝિટિવ છે. એમાં કેટલાકને સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ છે, તો કેટલાકને ક્લિનિકલ મસ્ટાઇટિસ છે, જેમાં ટ્રીટમેન્ટની પણ જરૂર છે. જેમ કે આ ગાય છે, આના 4 આંચળમાં ક્લિનિકલ પણ છે, મતલબ કે વધારે પ્રમાણમાં મસ્ટાઇટિસ પ્રોપર પ્રમાણમાં આવી ગયેલું છે. તો મિત્રો આ જે વાતાવરણ છે હ્યુમિડિટીવાળું, આ સિઝન ગાયોમાં મસ્ટાઇટિસના કેસ વધારે થવાના ચાન્સીસ બહુ છે. આપણે ચેક કરતા નથી, જેના કારણે આપણને ખબર પડતી નથી કે આપણા ફાર્મ ઉપર આ મસ્ટાઇટિસ છે કે નહીં, સબ ક્લિનિકલ છે કે નહીં. એક વિડીયોની અંદર પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે જોવા મળી રહ્યું છે લિક્વિડ અને દૂધ, એના દ્વારા આપણે ચેક કરી શકીએ કે એ સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ છે કે નહીં. તો આ આંચળમાં ક્લિનિકલ મસ્ટાઇટિસ દેખાઈ રહ્યા છે આપણને. તો મિત્રો, દરેક ફાર્મરને વિનંતી છે કે દરેક વ્યક્તિ પોતાના ફાર્મ ઉપર સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ ચેક કરે, જેને ફેટનો પ્રશ્ન આવી રહ્યો છે. સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ આ વાતાવરણની અંદર ફંગસવાળી ચાર, લીલી ચાર આપવાથી પણ આવતું હોય છે, ફંગસ શરીરમાં જવાથી પણ આવતું હોય છે. અને બીજો એક રસ્તો એવો પણ છે કે આ વાતાવરણ હ્યુમિડિટીવાળું છે, એમની ઇમ્યુનિટી, ગાયોની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થતો હોય છે આ વાતાવરણમાં. તો ટ્રીટમેન્ટ જલ્દીથી કરાવો, જેના કારણે આપણો ફાર્મ પર તૂટતો ફેટ આપણે રિકવર કરી શકીએ. તો આ હતા પ્રજ્ઞેશભાઈ, જેમના ફાર્મ પર આપણે મુલાકાત લીધી. તો ધન્યવાદ મિત્રો.